ચીનમાં કોરોના બાદ ફરી એક વાયરસ તબાહી મચાવવા માટે સક્રિય થઈ ગયું છે. કોરોના મહામારી અને તબાહી કોઈ ભૂલી ન શકે ત્યારે ચીનના વુહાનમાંથી 2019માં ઉદ્ભવેલા કોરોના વાયરસે દુનિયાના લાખો લોકોના જીવ લઈ લીધા હતા. કોરોનાથી દુનિયાને માંડ કડ વળી છે ત્યાં ફરી ચીનમાં નવા HMPV નામના વાયરસે કહેર મચાવવાનું શરૂ કર્યું છે. ચીનના ઘણા રાજ્યોમાં આ વાયરસ ફેલાઈ ચૂક્યો છે અને હોસ્પિટલોમાં વેઇટિંગ લિસ્ટ છે. ત્યારે દરેકના ચહેરા પર માસ્ક અને આંખોમાં મોતનો ભય છે અને તેનો પહેલો કેસ પણ આપણા જો ભારતની વાત કરીએ તો બેંગલુરુમાં 8 માસની બાળકીમાં નોંધાયો છે. ચીનમાં કોઈ વાયરસ ફેલાઈને આખી દુનિયાના શ્વાસ અધ્ધર થઈ જાય. આ વખતે પણ એવું જ થયું છે. સોશિયલ મીડિયામાં ચીનના ભયાનક દ્રશ્યોના વિડીયો વાયરસની જેમ સ્પ્રેડ થઈ રહ્યા છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે દરેકના ચહેરે માસ્ક છે, હોસ્પિટલો હાઉસફુલ છે, મા બાપ બીમાર બાળકોને લઈને પહોંચ્યા છે. આ દ્રશ્યો જોઈને દુનિયાના દરેક દેશના લોકોને એવો ભય સતાવી રહ્યો છે કે ચીનમાં વાયરસ ફેલાયો, હવે આપણો વારો આવશે તો. જો કે કોરોનાના અનુભવ પછી ભારત સરકાર એલર્ટ થઈ ગઈ છે અને આ તમામ રાજ્યો માટે એડવાઇઝરી જાહેર કરીને તમામ રીતે તૈયાર રહેવા કહ્યું છે. ચીનમાં 16 ડિસેમ્બરથી એકાએક તાવ, શરદી અને ઉધરસના કેસો વધી ગયા. 22 ડિસેમ્બર સુધીમાં ચીનના ઘણા રાજ્યોમાં બાળકો અને મોટેરાની હાલત કફોડી થઈ ગઈ. હોસ્પિટલોમાં ભીડ થવા લાગી. વેઇટિંગ એરિયામાં દર્દીઓને બેસાડીને ઓક્સિજન માસ્ક પહેરાવવામાં આવ્યા. ચીનની દરેક હોસ્પિટલમાં એવી જ સ્થિતિ છે. આ બધું થયું કોરોના જેવા એક નવા વાયરસ ફેલાવાને કારણે અને આ વાયરસનું નામ છે HMPV. જો તેના આખા નામની વાત કરવામાં આવે તો હ્યુમન મેટાન્યુમો વાયરસ. આ વાયરસનો ચેપ લાગવાથી એ બધું જ થાય છે જે કોરોનાથી થતું હતું. આમ તો ચીનમાં વાયરસનો પગપેસારો ઓક્ટોબર 2024 થઈ ગયો છે. ચીની મીડિયાએ 23 નવેમ્બરે પહેલીવાર આ વાત જાહેર કરી હતી. હવે જાણીએ કે HMPV વાયરસ સાવ નવો છે અને છે શું. ના, આ વાયરસની જો વાત કરવામાં આવે તો આ વાયરસ નવો નથી, એ ખૂબ જૂનો વાયરસ છે. આપણી વચ્ચે 6 દાયકાથી આ વાયરસ છે, પણ આ વાયરસની ઓળખ ડચ રિસર્ચરોએ 2001માં કરી. 2001માં ડચ રિસર્ચરોએ શ્વાસની તકલીફ ધરાવતા બાળકોના સેમ્પલ લીધા. એમાં વાયરસ જોવા મળ્યો. આ વાયરસ બાળકોને અને મોટેરાને તરત ન્યુમોનિયા કરી નાખે છે એટલે એનું નામ એ રીતે રાખવામાં આવ્યું. અગાઉ આ વાયરસ અમેરિકા, કેનેડા, યુરોપ અને અન્ય દેશોમાં જોવા મળ્યો હતો અને લોકોને ચેપ પણ લાગ્યા હતા. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર અમેરિકામાં 2023માં HMPV વાયરસના કેસોમાં 11% વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાયરસની ઓળખ થઈ 2023માં ત્યારે અમેરિકામાં ફેલાયો ત્યારે પ્રમાણમાં બહુ હળવો હતો. શરદી, ઉધરસ થાય 3-4 દિવસમાં મટી જાય. સમય જતાં વાયરસે એનું રૂપ બદલ્યું અને હવે તે ઘાતક બની ગયો છે. ચીનમાં 16 ડિસેમ્બરથી જે વાયરસ કહેર મચાવે છે એ ઘાતક રૂપ ધરાવે છે. મેડિકલની ભાષામાં કહીએ તો વાયરસનું મ્યુટેશન બદલાઈ ગયું છે. જે રીતે કોરોના રૂપ બદલીને ઓમિક્રોન બની ગયો હતો અને ઘણા સ્વરૂપ બદલ્યા, એ જ રીતે HMPV વાયરસે પણ રૂપ બદલી નાખ્યું છે. જે રીતે કોરોના RNA પ્રકારનો વાયરસ હતો એમ HMPV પણ RNA પ્રકારનો વાયરસ છે. RNA એટલે રાઇબોન્યુક્લિક એસિડ વાયરસ. સરળ ભાષામાં જો વાત કરીએ તો પોતાનું DNA બદલતો, રૂપ બદલતો વાયરસ છે. HMPV વાયરસને કારણે ચીનની રાજધાની બીજિંગની તમામ હોસ્પિટલો અને 500 માઇલની ત્રિજ્યામાં દર્દીઓથી ભરેલી છે. અલ્જરિયાના રિપોર્ટ અનુસાર બીજિંગની એક હોસ્પિટલમાં રોજ આ વાયરસથી સંક્રમિત લગભગ 1200 દર્દી ઇમરજન્સીમાં દાખલ થઈ રહ્યા છે. એક હોસ્પિટલમાં રોજના 1200 દર્દી, તો વિચાર કરો કે તમામ હોસ્પિટલોમાં મળીને કેટલા દર્દી હશે. હવે તેમના લક્ષણો વિશે વાત કરીએ. તેમના લક્ષણોમાં સૌથી પહેલા શરદી, ઉધરસ, તાવ આવે છે, માથું દુખે છે, શરીરમાં કળતર થાય છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, નાક બંધ થઈ જાય છે અને ઇમ્યુનિટી નબળી હોય તો બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયા થાય છે. હવે વાત કરીએ કે આ વાયરસ કેવી રીતે ફેલાય છે. HMPV વાયરસ હવામાં ફેલાય છે અને આ વાયરસ પર અભ્યાસ થયો. એના રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે મોટા ભાગે આ વાયરસ હવામાં ભેજ સાથે ટીપા રૂપે ફેલાય છે. ખાસ કરીને ઉધરસ અને છીંક દ્વારા વાયરસ શરીરમાં ઘૂસ્યા પછી 3 થી 5 દિવસે તેના લક્ષણો દેખાય છે. રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તો તેને આ વાયરસ તરત લાગી જાય છે. આ વાયરસ 12 માસ ફેલાય છે, પણ શિયાળામાં અને વસંત ઋતુમાં એની સંખ્યા ખૂબ વધી જાય છે.
ગંભીર વાત તો એ છે કે 5 વર્ષથી ઓછી વયના બાળકોને આ વાયરસ તરત લાગી જાય છે અને તેની હાલત કફોડી બની શકે છે. હવે આ વાયરસથી ચેપ કોને લાગશે અને કોને ખતરો છે તે જોઈએ. 14 વર્ષથી જે નીચેના બાળકો છે તેમને થઈ શકે છે, સાથોસાથ 60 વર્ષથી વધુ ઉંમરના જે વડીલો છે તેમને, અને જો કોઈને મોટી બીમારી હોય તો તેમને આ વાયરસથી ખતરો છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.